તો મારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. ઉનાળાની આવી ગરમી ચાલુ છે, ફૂલ એકદમ તડકો પડે છે, ત્યારે આપણે ક્યાંકથી ઘરે આવીએ તો આપણને મન થાય કે કંઈક એવું ઠંડુ ઠંડુ કુલ કુલ પીએ આપણે, કે જેથી આપણે શરીરને પણ નુકસાન ન કરે અને એનર્જી પણ મળે. તો એનર્જી માટે આપણે બનાવશું આજે લીંબુ ફુદીનાનું શરબત. લીંબુ શરબત તો તમે ઘણીવાર બનાવતા હશો, પણ જો સાથે ફુદીનાનું કોમ્બિનેશન હોય તો બહુ મસ્ત લાગે છે. તો ચાલો આપણે બનાવીએ લીંબુ ફુદીનાનું શરબત. ઇન્ગ્રીડિયન્ટમાં શું જોશે? ખાલી બસ 2 લીંબુ, પછી થોડી ખાંડ. ખાંડ છે આપણે દળેલી પણ લઈ શકો તમે, પણ આ મિક્સચરમાં જ કરવાનું છે એટલે આખી હોય તો એ પીસાઈ જશે. થોડો ફુદીનો ધોઈને મેં લઈ લીધો છે તાજો, અને થોડું મીઠું જોશે. બરાબર, ચાલો સૌપ્રથમ આપણે ફુદીનો છે એને આપણે આ રીતે એડ કરી દઈએ. ફુદીનો તો આપણે સ્વાદ ઉપર આપણે નાખી શકીએ, બરાબર. તમને ફુદીનાનો ટેસ્ટ વધારે ભાવતો હોય, ઘણા એને ફુદીનાનો ઓછો ભાવતો હોય, લીંબુનો ટેસ્ટ વધારે ભાવે, તો એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. પણ ફુદીનો વધારે હશે તો સારું લાગશે એમ. તાજો તાજો જ ફુદીનો લેવાનો, એટલે સ્વાદમાં કંઈ ફેર ના પડે. આ રીતે ફુદીનો આપણે બધો એડ કરી દઈએ. મેં ધોઈને જ રાખેલો છે. હવે આપણે જે 2 લીંબુ લીધા તેમાંથી જે બી હોય એ પહેલા કાઢી નાખવાના આ રીતે. એટલે બી કદાચ મિક્સચરમાં પીસાઈ જશે ને જો, તો સ્વાદ થોડો કડવો થઈ જશે. એના કરતાં બી છે એ પહેલા આપણે કાઢી લઈએ, જે દેખાય. આ રીતે 2 લીંબુ લીધા છે. હવે એને એમાં નીચવી દઈશ. જો બી આવી તો વયું જશે તો કડવું લાગશે, એટલે ધ્યાન રાખીને. એવું હોય તો કાઢી લેવાનું પછી. આ રીતે લીંબુને નીચવી લઈશું. બી આવે એટલે તરત કાઢી લેજો. હમણાં તો લીંબુ સારા આવે છે ને, ઉનાળામાં તો લીંબુ બેસ્ટ. કાંઈ પણ ન પીએ અને ખાલી લીંબુ શરબત રોજ પીએ ને તો પણ ઇમ્યુનિટી છે એ બૂસ્ટ થાય. એટલે આ લીંબુ શરબતમાં થોડું વેરિએશન આપણે ફુદીના સાથે બનાવીએ. હવે આ જે ખાંડ હતી આપણે એડ કરી દઈએ. ખાંડ તમે વધુ ઓછી કરી શકો. થોડું મીઠું, એટલે થોડું ટેસ્ટમાં સારું લાગે. થોડુંક જ ખાંડ તમે વધારે ઓછી કરી શકો. જે તમને એવું લાગે તો આપણે 1 ચમચી નાખી દઈએ વધારે, કેમ કે લીંબુ થોડાક સ્વાદમાં ખાટા હશે તો પછી ટેસ્ટ છે એ વધારે ખાટો થઈ જશે. આ રીતે હવે આપણે બધાને પીસી લેવું. હવે મિક્સચરની સ્વિચ ઓન કરી અને આપણે પીસી લેશું. હવે આપણે ચેક કરી લઈએ બધું સરસ મિક્સ થઈ ગયું છે કે નહીં. એકદમ સરસ પીસાઈ ગયું છે. બંધ કરી પ્લેટમાં લઈ લઈએ. આ રીતે પુદીનાની બધી પેસ્ટ છે એ લઈ લેવાની જેટલી છે. એમાં થોડુંક પાણી નાખી અને
હવે તમારે વધુ ઓછું તમે તમારી રીતે પાણી નાખી શકો. પાણી નાખી આ રીતે અને સ્પૂનની મદદથી આપણે હલાવી લઈશું આ રીતે. હવે આમાં આપણે બરફના ટુકડા અને થોડું જો આ ટ્વિસ્ટ છે એવરેસ્ટનો જે જલજીરા પાવડર આવે છે એમાં થોડુંક એડ કરીશું એટલે પીવામાં મજા આવશે. લીંબુ શરબત પ્લસ ફુદીના પ્લસ જલજીરા બધું આમાં મિક્સ થઈ જશે સારી રીતે આ રીતે. જરૂર મુજબ તમે પાણી વધુ ઓછું કરી શકો છો. હવે આપણે એમાં બરફના ટુકડાથી ગ્લાસમાં સર્વ કરશું. બરફ લઈ બધું છે શરબત એડ કરી દઈશું આ રીતે. હવે અને સર્વ કરવા માટે આપણે આ રીતે ફુદીનો તમે રાખી શકો છો. તો તૈયાર છે ઠંડુ ઠંડુ એવું ફુદીના લીંબુ શરબત જે તમને ઉનાળાની ગરમીમાંથી ખૂબ જ રાહત આવશે. ટ્રાય કરજો. ટ્રાય કરીને કમેન્ટમાં કહેજો કે તમને આ શરબત કેવું લાગ્યું. મારી રસોઈમાં ફરી એક નવી વિડીયો સાથે હું લઈને આવીશ. ત્યાં સુધી થેન્ક યુ.